નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને હાલ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે બહારના ભોજનને લઈને આ ખાતા પહેલા તમારે ચેતી જવું પડશે, કારણ કે ઘણા આજે કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે એવામાં અમદાવાદનો પણ એક બનાવ એ દરેક ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે અમદાવાદના નિકોલ વિસ્તારનો આ વિડીયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે। ગ્રાહકે ઢોસા મંગાવ્યા અને સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો। દેવી ઢોસાના સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ તરત જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો અને આરોગ્ય વિભાગે હોટલને સીલ કરી। અમદાવાદ વાસીઓ બહારનું ખાતા પહેલા સાવધાની રાખજો, કારણ કે સંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો છે। આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં પણ ભારોભાર રોષ છે। હાલ આ વિડીયોના આધારે મનપાએ કાર્યવાહી હાથ ધરી છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। ગૌતમ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, જે રીતે આજે આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એક બાજુ ઢોસાના સંભારમાંથી મરેલો ઉંદર નીકળે છે અને આજે ઘણા બધા કિસ્સાઓ ગુજરાતભરમાંથી સામે આવ્યા છે, ત્યારે તમામ અમદાવાદ વાસીઓ માટે અને સમગ્ર રાજ્યવાસીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। ચોક્કસથી છેલ્લા એક વીકથી અનેક પ્રકારના સમાચારો મળી રહ્યા છે। ક્યાંક વેફરની અંદરથી દેડકો મળ્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે, ત્યારે આજે વધુ એક વિડીયો જે છે તે સામે આવ્યો છે અને તેમાં સંભારની અંદરથી મરેલો ઉંદર મળ્યો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો જે પ્રકારે વાયરલ થયો છે તે દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે દેવી ઢોસા જે નિકોલ વિસ્તારમાં આવ્યું છે તેનો વિડીયો વાયરલ થયો છે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને તેને લઈ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા એક્શનમાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ જે છે તે જે રેસ્ટોરન્ટ જે છે ત્યાં પહોંચ્યું છે અને ત્યાં રેસ્ટોરન્ટને સીલ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ આ જે રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે સાથે નોટિસ પણ લગાવવામાં આવી છે। આજે અત્યારે હાલ 12:30 વાગે આ નોટિસ જે છે તે લગાવવામાં આવી છે અને તેમાં સાફ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આ રેસ્ટોરન્ટ જે છે તેમાં સીલ કરવામાં આવી છે, તે પ્રકારની નોટિસ પણ દર્શાવવામાં આવી છે। મહાનગરપાલિકાના અધિકારી પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે કયા કારણો જવાબદાર સામે મળ્યા છે અને જે પ્રકારે આ પ્રકારની ઘટના છાસવારે બની રહી છે તેને લઈને તેમનું શું કહેવું છે। અવારનવાર છેલ્લા એક વીકથી જોઈએ તો આ પ્રકારની ઘટના છાસવારે જોવા મળી રહી છે, શું માનો છો, શું અનુભવો છો અને આ પ્રકારની ઘટનાને તમે કેવી રીતે ખેદ દર્શાવો છો? હવે આમાં તો અમે પણ જલ્દી કશું કહી શકીએ નહીં, કારણ કે અમારી સામે લાઈવ જે હતું એ કશું છે નહીં। અત્યારે રેસ્ટોરન્ટ પણ બંધ છે, સાંજે 7:30 વાગે ચાલુ થાય છે, પણ અનહાઇજેનિક કન્ડિશનના હિસાબે અને જે પેસ્ટ કંટ્રોલનું સર્ટિફિકેટ એમની જોડે હોવું જોઈએ, પેસ્ટ કંટ્રોલ કરાવતા નહીં હોવાનું માલુમ પડેલ છે અને કિચન સ્પેસ છે ઓપન છે, એના કારણે અમે બંધ કરેલું છે। આવું એ બધા કાગળોની પરિપૂર્ણતા કરે અને શિડ્યુલ 4ના નિયમોનું પ્રોપર રીતે પાલન કરે અને અનુસંધાને અમે સીલ ખોલી આપીશું। અચ્છા, આ વિડીયો મળ્યો છે ત્યારબાદ તમે અહીંયા આવ્યા, અહીંયા આવીને શું કઈ બાબતોની ચકાસણી કરી અને ચકાસણી બાદ કેવા પ્રકારના પગલાં ભરાયા છે? અહીંયા આવ્યા બાદ અમે પહેલાં સીસીટીવી એમની જોડે માંગ્યા, સીસીટીવી પણ અંદર હતા નહીં। એમણે કીધું કે અમે રેમ વધારવા માટે આપેલા છે, એટલે એના અનુસંધાને પણ કંઈ કહી શકીએ નહીં અમે। પ્લસ કિચનમાં જે હાઇજેનિક કન્ડિશન છે એ પણ જો કિચન આખું ઓપન છે, ઓપનના કારણે શું અંદર જીવજંતુ પ્રવેશવાની શક્યતા રહે, એના લીધે થઈને અમે અહીંયા બંધ કરાવ્યું છે રેસ્ટોરન્ટ પ્રોપર સીલ માર્યું છે। કયા કારણો જવાબદાર બન્યા છે ને એના કારણે સીલ લગાવ્યું છે? હાઇજીન અને પેસ્ટ કંટ્રોલ મેઇન। હાઇજેનિક અને પેસ્ટ કંટ્રોલ ન હોવાના કારણે તંત્ર દ્વારા પણ સીલ જે છે તે કરવામાં આવ્યું છે। રેસ્ટોરન્ટના માલિક પણ છે, તેમની સાથે પણ વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। તમારી રેસ્ટોરન્ટનો એક વિડીયો વાયરલ થયો છે, આ કેટલી બેદરકારી કહેવાય અને આ પ્રકારનું જો ભોજન તમે પીરસતા હોય તો એ કેટલું ગંભીર બાબત કહેવાય? એકચ્યુઅલી આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે, બરાબર। અમે બધા અહીંયા હાજર રહેતા હતા, જેમને પણ પ્રોબ્લેમ થયો છે એ અમને મળીને નથી ગયા, એ એમની રીતે ફોટો પાડીને એમનો ઓર્ડર પણ જમવાનો આવ્યો નહોતો, બરાબર। અને ટેબલ ઉપર જે ચટણી સંભાર ખાલી અમે એને પીરસેલું છે। હવે એમાંથી એ ફોટો કે વિડીયો જે પણ બનાવીને ગયા છે, હવે એ બહારથી કઈ વસ્તુ એવી કંઈ લઈને આવ્યા છે, અમારા કોમ્પ્યુટર કોઈ હોઈ શકે અને અમે 15 દિવસ પહેલાં એક બોપલ અને સાણંદની 2 આઉટલેટ ઉપર અમે લીગલ નોટિસ મોકલી છે, કદાચ એ પણ હોઈ શકે કે બીજો કોઈ અમારા એરિયાના કોમ્પ્યુટર પણ હોઈ શકે। હવે કોણ એ વ્યક્તિ છે, શું છે, એ અમારી સામે આવે અને અમે એની તપાસ અમે કરી રહ્યા છીએ અમારા સોર્સ દ્વારા, અને અમે અમારા વકીલને પણ અમે લીગલ નોટિસ તૈયાર કરી રહ્યા છીએ કે જે આના પ્રત્યે જે પણ જવાબદાર વ્યક્તિ હોય એની ઉપર લીગલ અમે એક્શન લઈ શકીએ।
પરંતુ આપની રેસ્ટોરન્ટમાં સીસીટીવીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સીસીટીવીનો અભાવ જાણવા મળ્યો છે. એનું કારણ છે અમારે 10 થી 15 દિવસનું રેકોર્ડ થતું હતું. તો અમારે જે પ્રમાણે સ્ટાફ છે, કામ કરે છે, બહારની પબ્લિક જે આવે છે, એ અમે એવું માનીએ છીએ કે અમારું પાસે મહિનાનું બેકઅપ જો હોય તો અમારે કંઈ પણ જો હિસ્ટ્રી જોવી હોય તો અમે જોઈ શકીએ. એના કારણે અમે એને એક્સટેન્ડ કરવા માટે 2 દિવસ પહેલાં જ હજુ અમે સીસીટીવીને આપ્યું છે અને એ કદાચ આજની તારીખ યા તો આવતીકાલની તારીખમાં એ લઈને પણ આવવાના હતા. અચ્છા, વિડીયો તમારો જ છે, તમારી રેસ્ટોરન્ટમાં જ બનાવ્યો છે, બહાર બનાવ્યો છે? તમને શું પ્રાથમિક માહિતી મળી છે? ફોટો અને વિડીયો ઉપરથી જણાઈ રહ્યું છે કે અમારા ટેબલ હોય એવું જણાઈ રહ્યું છે, પણ જે ગઈકાલે જે બનાવ બન્યો, જે કસ્ટમર અમારા વેઇટરને અમને રિપોર્ટ મળ્યો, વેઇટરે જે અમને કીધું કે આ સર ટેબલ ઉપરથી ફોટો પાડીને એનો ઓર્ડર મૂકીને પણ જતા રહ્યા છે. ઓર્ડર આવ્યો અમને કંઈ કીધું નથી કેન્સલ કરો કે શું કરો. જો અમને કદાચ મળ્યા હોત તો પણ અમે એમને સાચા માની શકીએ કે આ શું છે ને શું નહીં. અમે એની તપાસ પણ કરી શકીએ, પણ અમે જ્યારે ટેબલ ઉપર ગયા ત્યારે એવી કોઈ વસ્તુ અમને જોવા નહોતી મળી. ચોક્કસથી તો આ પોતાનો બચાવ જે છે તે કરી રહ્યા છે, પોતાની વાત જે છે રેસ્ટોરન્ટના માલિક મૂકી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાની ટીમને આ વિડીયો જે સામે આવતાની સાથે મહાનગરપાલિકાની ટીમ જે છે તે સ્થાનિક એટલે કે જે રેસ્ટોરન્ટ જે ત્યાં પહોંચ્યું છે અને ત્યાં તેમણે કાર્યવાહી હાથ ધરી છે અને આ રેસ્ટોરન્ટને સીલ પણ કરી દેવામાં આવ્યું છે. જી ગૌતમ, એ પોતાનો સ્વબચાવ તો કરી રહ્યા છે માલિક, પણ એક વાત છે કે જે અહીંયા સીલ મારવાની પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે તે 2 બાબતોના આધારે કે હાઇજીન પણ નથી અને પેસ્ટ કંટ્રોલ પણ કરાવ્યું નથી, તો એ 2 બાબત એમ તેઓનું શું કહેવું છે? ચોક્કસથી જે મહાનગરપાલિકાની ટીમ જે છે તે અહીંયા પહોંચી હતી. અહીંયા પહોંચ્યા બાદ સીધા તેઓ રેસ્ટોરન્ટ જે છે તેમાં તેઓ પહોંચ્યા હતા. ફરી એકવાર કેમેરામેનને કહીશ કે તમને રેસ્ટોરન્ટના દ્રશ્યો જે છે તે બતાવે અને ત્યાંથી સીધું તમને રસોડા જે છે તે રસોડાના પણ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. મહત્વનું જે છે કે અત્યારે હાલ જે રેસ્ટોરન્ટનું રસોડું જે છે તે ખુલ્લી દિશામાં હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે, એટલે કે એના કારણે પણ એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્યાં હાઇજેનિકના પ્રશ્નો જે છે તે હોઈ શકે છે. તે પ્રકારની પણ બાબતો જે છે. મહત્વનું છે કે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય તો ત્યાં પેસ્ટ કંટ્રોલ ફરજિયાતપણે હોવું જોઈએ, પરંતુ રેસ્ટોરન્ટમાં પેસ્ટ કંટ્રોલ ન હોવાની બાબતો જે છે તે પણ અહીંયા મહાનગરપાલિકા દ્વારા તપાસ કરવાની સાથે જે છે તે મળી છે. આ તમામ બાબતો મળતાની સાથે જ મહાનગરપાલિકા તંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે અને તેમણે આ પ્રકારની સીલ જે છે તે લગાવવાની કામગીરી પણ કરી છે. જોકે સીસીટીવી મુદ્દે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે રેમ જે છે તે વધારવામાં આવી છે, તેના કારણે તેમની પાસે આ સીસીટીવી જે છે તે ન હોવાની બાબતો જે છે તે જે રેસ્ટોરન્ટના માલિક જે છે તે કહી રહ્યા છે, પરંતુ પેસ્ટ કંટ્રોલ વિશે તેમની જાણકારી ન હોવાની બાબતો પણ તેઓ જે છે તે જણાવી રહ્યા છે. આ તમામ બાબતો જે છે તે સામે આવી રહી છે, પરંતુ વાત એ છે કે રેસ્ટોરન્ટમાંથી વિડીયો જે છે તે વાયરલ થયો છે અને વાયરલ વિડીયોના આધારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરી છે અને રેસ્ટોરન્ટને સીલ કર્યું છે. જી બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. તો હાલ આ હોટલને સીલ કરી દેવામાં આવી છે, તો બીજી તરફ જે હોટલના માલિક છે તે પણ પોતાનો સ્વબચાવ કરતા જોવા મળી રહ્યા છે. તો ગઈકાલે જામનગરમાં પણ બાલાજી વેફરના પેકેટમાંથી દેડકો નીકળવાની જે ઘટના સામે આવી હતી, જેને લઈને પણ ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરતા તપાસ હાથ ધરવામાં આવી. સમગ્ર મામલે બાલાજી વેફર્સના મેનેજરનું નિવેદન સામે આવ્યું. વેફરનો પ્લાન્ટ રોબોટિક મશીનથી સજ્જ છે, આવો બનાવ બનવો તે શક્ય નથી. આ મેનેજરનું નિવેદન સામે આવ્યું છે. પ્લાન્ટ ઓટોમેટિક હોવાના કારણે એરર આવે તેવા તથ્ય વિહીન છે. વેફરના પેકેટમાં મૃત હાલતમાં દેડકો કેમ આવ્યો તે વિશે તપાસ અમે કરી રહ્યા છે. આ નિવેદન મેનેજરનું સામે આવ્યું. એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી, છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ. પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી. જામનગરથી જે આ બાલાજી વેફરનું જે આ વિડીયો સામે આવ્યો હતો કે જેમાં મૃત હાલતમાં દેડકો મળી આવ્યો અને તે બાદ જે તપાસને લઈને વાત કરવામાં આવી, કંપનીના મેનેજર સાથે વાત કરવામાં આવી, તો તેઓએ સ્પષ્ટ અહીંયા કહ્યું છે, બચાવમાં કહ્યું છે કે અમારો આખો પ્લાન્ટ એ રોબોટિક પ્લાન્ટ છે, આવું થવું એ શક્ય નથી. બીજી બાજુ અમદાવાદના નિકોલ વિસ્તારના અમે તમને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં સંભારમાંથી દેડકો નીકળે છે અને ત્રીજા જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે વડોદરાની ઘટના છે કે જ્યાં જગદીશ ફરસાણમાંથી એક ગ્રાહકે ભાખરવડીનું પેકેટ ખરીદ્યું અને તે આખું ફૂગવાળું જોવા મળ્યું. ભાખરવડીમાં મોટી સંખ્યામાં મોટી માત્રામાં ફૂડ જોવા મળ્યું અને આખી તપાસ કરતા જે બાબત સામે આવી કે તેમાં નવા પેકિંગમાં જૂનો ખાદ્ય પદાર્થ ભરવામાં આવ્યો. એટલે નફો રળવાની લાલચમાં અહીંયા વાસી ખોરાક એ નવા પેકેટની અંદર ભરી દેવામાં આવ્યો, જેથી કરીને તેની પાછળની જે એક્સપાયરી ડેટ હોય, તેનું પેકિંગ હોય તે સરસ લાગે અને ગ્રાહકો ખરીદી લે. પરંતુ આ તમારા આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ 3 અલગ અલગ ઘટના રાજ્યના અલગ અલગ ભાગોમાંથી અમદાવાદ શહેરના પહેલા દ્રશ્યો, બીજા આપને જામનગર અને ત્રીજા વડોદરાના બતાવી રહ્યા છે.
તો જે રીતની ઘટના હતી વડોદરાની સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં પણ ફૂડ વિભાગે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. કેન્ટીનમાં પીરસાતા ભોજનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું. કોર્પોરેટર જાગૃતિબેનની ફરિયાદના આધારે પાલિકાના ખોરાક શાખાએ કાર્યવાહી કરી. કેન્ટીનમાં લોટ ખાંડમાં વંદા ફરતા હોવાનું કોર્પોરેટરનો આક્ષેપ છે. ત્યારે તપાસ દરમિયાન સડેલા ટામેટા, બટાકા અને ડુંગળીનો જથ્થો પણ મળી આવ્યો. જ્યારે લોટ અને સમોસા પણ ખુલ્લા મૂકેલી હાલતમાં જોવા મળ્યા. તેલ પણ અખાદ્ય હોવાનું સામે આવતા તમામ સામાનનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ફૂડ વિભાગે 14 જેટલા સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલ્યા છે. સાથે જ કેન્ટીન 1 દિવસ માટે બંધ કરાવી દીધી છે. કેન્ટીન સંચાલકોને નોટિસ આપી 7 દિવસમાં ચોખ્ખાઈ કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. આરોગ્ય શાખાની ટીમ સાથે એસએસજી હોસ્પિટલમાં વિઝિટ કરતા ડુંગળી, બટાકા, ટામેટા, ચટણીઓ બધી ખરાબ થઈ ગયેલું હતું. ખાંડની અંદર વંદા હતા, લોટની અંદર વંદા હતા, સમોસાનો માવો ખુલ્લો હતો. આ બધું ચેક કરતા તેલ પણ કાળું કાળું હતું. એ બધું ચેક કરતા આજે કેન્ટીન બંધ કરાવી છે. 7 દિવસની એ લોકોને નોટિસ આપી છે કે 7 દિવસની અંદર જે રીતે આરોગ્ય વિભાગને જોઈએ એ રીતે જો કેન્ટીન નહીં હોય, લોકોના હેલ્થ સાથે ચેડા થતા હશે તો કેન્ટીનનું લાયસન્સ પણ સમય આવે રદ કરવામાં આવશે. તેમના જે FSSL અંતર્ગત એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને દિન 7માં તમામ સુધારો કરવાનું તાકીદ કરીશું અને જો તે પ્રમાણે નહીં થાય તો તેમનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરીશું. અને આજ રોજ એમનો સદંતર આ કારણે તાત્કાલિક ધોરણે ધંધો પણ બંધ કરાવી દીધો છે જ્યાં સુધી આ એમનું ક્લિનિંગ અને પ્રોપર શેડ્યુલ મુજબ કામગીરી નહીં થાય ત્યાં સુધી. સમાચારોમાં આગળ વધીએ તો ખેડૂતો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર આવી રહ્યા છે. 10 દિવસ બાદ ચોમાસાએ આળસ ખંખેરી છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધવાના ઉજળા એંધાણ છે. 10 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધ્યું. ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ હાલ સ્થિતિ છે. હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. 10 દિવસ બાદ ચોમાસાએ ગતિ પકડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો જોવા મળી રહ્યો છે. ચોમાસા અંગે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ચોમાસું હજી પણ નવસારી પર અટકેલું હોવાનું સામે આવ્યું છે. 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે. गुजरात के नॉर्थ और साउथ दोनों कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और विंड की स्पीड रहेगी 35 से 45 kmph और साथ में जो गस्टी विंड रहेगी वो 55 kmph के आसपास. और वेदर फोरकास्ट की बात करेंगे तो डे 1 के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. મેપના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના પટ્ટામાં સૌથી વધુ વરસાદની આગાહી આપવામાં આવી છે. દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. દક્ષિણ ગુજરાતનો લગભગ મોટા ભાગનો પટ્ટો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. સાથે સૌરાષ્ટ્રની પણ વાત કરી લઈએ. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ આ પટ્ટામાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. એટલે કે કહી શકાય કે આજે આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. હવે વાત કરી લઈએ આવતીકાલની કે આવતીકાલે કયા કયા ભાગોમાં વરસાદ છે. આવતીકાલે અમદાવાદમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. અમદાવાદની સાથે મધ્ય ગુજરાતના આસપાસના તમામ ભાગો છે. સાથે કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી સાથે સૌરાષ્ટ્રનો ભાગ પણ જોઈ લઈએ કે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવ આ તમામ ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો સાથે જ વાત કરીએ હવે દ્વારકાની તો દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે કે દરિયામાં ભારે કરંટ હાલ જોવા મળી રહ્યું છે. દરિયાકાંઠે 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં આવેલા ગોમતી ઘાટ, સંગમ નારાયણ મંદિર, ગાયત્રી મંદિર, ભડકેશ્વર મહાદેવ લાઇટ હાઉસ સહિતના કાંઠા વિસ્તારમાં ઊંચા મોજા ઉછળ્યા છે. દરિયા કિનારે ભારે કરંટ હોવાથી યાત્રિકોની સલામતીને ધ્યાનમાં લઈને પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં
સહેલાણીઓને દરિયા કિનારે નહાવાની સખત મનાઈ પણ આપવામાં આવી છે. તો સાથે ચોમાસું વહેલું બેસવાની હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ ચોમાસું વાવણી કરી છે. કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ ચોમાસુ પાકમાં મગફળીનું વાવેતર પણ કરી દીધું છે, પરંતુ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. સમયસર વરસાદ નહીં આવે તો બિયારણ નકામું જવાની ભીતિ પણ ખેડૂતોને હાલ સેવાઈ રહી છે. આકાશી ખેતી કરતા ખેડૂતો વાવેતર બાદ આકાશ સામે હાલ મીટ માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. થઈ ગયા પછી બધા ખેડૂતોએ વાવેતર પણ કરી લીધું. જે મારું પોતનું 7 વીઘામાં વાવેતર કરેલું છે, પણ હવે વરસાદ ખેંચાણો એટલે હવે અત્યારે બિયારણ બગડે એવી સ્થિતિમાં મુકાયા છીએ, જે સંકટ છે ખેડૂતો માટે. મોંઘા ભાવના મગફળીનું બિયારણ અને અતિશય ભાવ અને મોંઘી દવાઓનો ઉપયોગ કરીને ખેડૂતોએ અત્યારે વાવણી કરી છે, અને વરસાદ ખેંચાતો ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અને જો વરસાદ 10 દિવસ લેટ આવશે તો બિયારણ એ નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ અત્યારે હાલ સર્જાયેલી છે. અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટર ઉપરાંતમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મકાઈ, મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું. દ્રશ્યો તમને બતાવી દઈશ કે મગફળીના ખેતરમાં હાલ ઉપસ્થિત છે આપણે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે વાવેતર કરવામાં આવ્યું 10 દિવસ થઈ ચૂક્યા છે. આ સંજોગોમાં 10-12 દિવસ અગાઉ જે વરસાદ ઝાપટું પડ્યું વાવેતર કરી દેવામાં આવ્યું. આશા એ કે હવે વરસાદ પડશે, પરંતુ ઉપર કારારી બાંગ વાદળો છે, પરંતુ વરસાદનું ટીપું પણ અહીં પડતું નથી. 2018થી અત્યાર સુધીમાં સૌથી મોડો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 5 થી 6 વર્ષમાં સૌથી મોડો વરસાદ અત્યારે હાલ જિલ્લામાં છે. તેવા સંજોગોમાં ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર તો કરી દીધું, પરંતુ જે પ્રકારે જગતનો તાત હવે નિરાશ થઈ રહ્યો છે, કારણ કે વરસાદની જે અપેક્ષા હતી 15 જૂનની, પરંતુ 20 જૂન બાદ પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી. ત્યારે ઉત્તર ગુજરાતનો જે ખેડૂત છે એ હાલ ચિંતામાં મુકાયો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.